અમદાવાદના વસ્ત્રાલ પૂર્વ આરટીઓ કચેરીમાં બોમ્બની ધમકીથી અફરાતફરી મચી ગઈ। ધમકી ભર્યા મેલ બાદ કચેરી તાત્કાલિક ખાલી કરવામાં આવી। રામોલ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે તપાસ હાથ ધરી છે। દેશભરની 13 આરટીઓ કચેરીને બપોરે ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો હતો। તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। એક આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, તો શું છે વિગતો હકીકત છે? આરટીઓ વસ્ત્રાલને જે તમે કહો છો બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, એના અનુસંધાને અત્રેથી કન્સર્ન પોલીસ સ્ટેશનને જાણ કરી ત્યાંથી પછી આપણે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને જે પણ જરૂરી કાર્યવાહી છે એમના દ્વારા કરવામાં આવી છે તપાસમાં શું આવી છે સર? તપાસમાં હાલ પૂરતું તો કોઈ શંકાસ્પદ જણાયું નથી। ધમકી શેના મારફતે મળેલી છે સર? ઈમેલ મારફતે ધમકી મળેલી છે।